નમઃ. શ્રી યમુના મહારાણને નમઃ. વૈષ્ણવ આપણો હમણાં નિત્ય નિયમના જે શ્લોક છે તેમાંનો શિક્ષા શ્લોક એ સ્તોત્ર ચાલુ છે. તો શિક્ષા શ્લોકના આપણા મહાપ્રભુજીએ આસુર વ્યામો લીલા કરી અને તેમના બંને પુત્રો અને અંતરંગ શિષ્યો બધા જ્યારે તેમના પાસે આવ્યા કે અમને અમારું કર્તવ્ય હવે કોણ બતાવશે, આપ અમને અમારું કર્તવ્ય બતાવો. અને તે વખતે આપણા મહાપ્રભુજીએ મૌન વ્રત ધારણ કરેલ, ભક્તિરૂપી સંન્યાસ ગ્રહણ કરેલ. તો તે વખતે તેમણે 3.5 શ્લોક ભૂમિ પર લખી તેનો ભાવાર્થ તેમને સમજાવ્યો. તો તેમાં તેમણે 3.5 શ્લોક આપણો પૂર્ણ કરેલ છે, જેમાં તેમણે કહેલ છે કે બહિર્મુખ ન થશો, પ્રભુ પર વિશ્વાસ રાખજો, પ્રભુ એ લૌકિક નથી, તે સર્વથી પર છે, તો તમને તમારું હંમેશા તમારી સાથે જ રહેશે. હવે આજ એમની વાતનું સમર્થન કરવાથી આપણે જેને અનુમોદન કરવું અથવા સમર્થન કરવું, એ એમનું અનુમોદન આપણા કૃષ્ણ ભગવાને, આપણા શ્રી કૃષ્ણએ પણ 1.5 શ્લોકમાં તેમના વાક્યનું અનુમોદન કરેલ છે. તે આપણે તે 1.5 શ્લોક જોવાનો છે, તે આપણે આજે જોઈએ. તો મયી ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થો યુયમ હિ શોચનીયમ ન કર્હિચિત મુક્તિ હિત્વા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ. હવે એ શ્લોકનો ભાવાર્થ જોઈએ. પ્રભુ શું કહેવા માગે છે એમાં? મયી ચેત અસ્તિ વિશ્વાસ. મયી એટલે મારા પર, જો ચેત અસ્તિ વિશ્વાસ, અસ્તિ એટલે છે, જો તમને મારા પર વિશ્વાસ છે અથવા હોય તો શ્રી ગોપીજન વલ્લભે, ગોપીજન વલ્લભ એટલે શ્રી કૃષ્ણ, કારણ ગોપીજન વલ્લભ એમનું નામ કેમ પડેલ છે? ગોપીજન વલ્લભ એટલે પ્રિય, અને ગોપીઓના પ્રિય એટલે ગોપીજન વલ્લભ. તો એ ગોપીજન વલ્લભ ઉપર જો તમને મારા પર એટલે શ્રી કૃષ્ણ પર જો તમને વિશ્વાસ હોય, તદા કૃતાર્થ યુયમ હિ, તો ખરેખર તમે કૃતાર્થ જ છો. શોચનીયમ ન કર્રચિત, શોચનીયમ એટલે શોક કરવો, કર્રચિત એટલે કોઈ પણ પ્રકારનો, તમારે કોઈ પણ પ્રકારનો શોક કરવાની જરૂર નથી. અને મુક્તિ હિત્વા, મુક્તિ હિત્વા એટલે મુક્તિ એટલે મોક્ષ, અને હિત્વા એટલે ત્યાગ કરવો. તો એના માટે તમારે શું કરવાનું કે અન્યથા, મુક્તિ હિત્વા એટલે ત્યાગ કરી, અન્યથા એટલે અન્યથા અથવા અન્યથા રૂપમ, તો અન્યથા તમારે રૂપને 28 તત્વનો ત્યાગ કરી સ્વરૂપેણ, પોતાના સ્વરૂપને, સ્વરૂપમ એટલે પોતાનું સ્વરૂપ, પોતાના સ્વરૂપમાં વ્યવસ્થિતિ એટલે નિર્વિષય રૂપે, વ્યવસ્થિત રૂપ એટલે નિર્વિષય રૂપે સ્થિત કરાવી, તેનું નામ મુક્તિ. મુક્તિ તમારે જોતી હોય તો તમારા રૂપને પોતાના સ્વરૂપમાં નિર્વિષય રૂપે સ્થાપન કરો અથવા સ્થિત કરો, તો તેનું નામ જ મુક્તિ. મુક્તિ એટલે મોક્ષ. ફરી જોઈએ. મયી ચેત અસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે, શ્રી ગોપીજન વલ્લભ એટલે શ્રી કૃષ્ણમાં જો તમને ખરેખર વિશ્વાસ હોય, તદા કૃતાર્થ યુયમ હિ, તો તમે ખરેખર કૃતાર્થ જ છો. ન શોચનીયમ કર્રચિત, તો શોચનીય એટલે શોક કરો, કર્રચિત એટલે કોઈ પણ પ્રકારનો, તો તમારે કોઈ પણ પ્રકારનો શોક કરવાની જરૂરત નથી. અને તમારે જો ખરેખર મુક્તિ જોતી જ હોય તો અન્યથા રૂપમ હિત્વા, અન્યથા રૂપમ હિત્વા, અન્યથા અથવા નહીં તો રૂપનો હિત્વા એટલે ત્યાગ કરી, રૂપનો ત્યાગ કરી સ્વરૂપેણ, પોતાના રૂપને નિર્વિષય, વ્યવસ્થિતિ એટલે નિર્વિષય રૂપે, કોઈ પણ પ્રકારનો વિષય ભાવના, વિષય વાસના ન હોવી જોઈએ, તો એને કહેવાય નિર્વિષય રૂપે સ્થિત કરાવો, તો તેનું નામ મુક્તિ. આ પ્રમાણે પ્રભુએ આ શ્લોકમાં આપણા મહાપ્રભુજીના વાતનું સમર્થન કરેલ છે. તો વૈષ્ણવ, આજે આપણો અહીંયા શિક્ષા શ્લોક પૂર્ણ થયેલ છે. હવે આપણે આગળ જોશું મધુરાષ્ટકમ. જય શ્રી કૃષ્ણ.